પેલા પોલિટિકલી પાર્ટીઓ અહીંયા આગળ બેઠા છે, કોંગ્રેસમાંથી પણ છે, બીજેપીમાંથી છે, બધા લોકો છે. તો પાર્ટીના લોકો શું કરતા હતા? પાર્ટીના વર્કરની ટીમ બનાવે, એના હોદ્દેદાર બનાવે અને બધાની આખી ફોજ બનાવે. કોઈને પ્રમુખ બનાવે, ઉપપ્રમુખ બનાવે, આમ તેમ જે રીતે લાગુભાઈ તમે બનાવ્યા એ જ પ્રમાણે પોલિટિકલ પાર્ટીઓ પણ આવું કરે બધા. અને પછી એક હોદ્દો લેવા માટે તમારે તો બહુ હરીફાઈ ના હોય, રાજકારણમાં તો બહુ હરીફાઈ હોય. અને એની અંદર તો પછી અને એ બધા શું કરવાનું? તો એમનું મુખ્ય બે કામ. એક રૂલિંગ પાર્ટીની અંદર બેઠા હોય તો સરકારની યોજનાને લોકો સુધી પહોંચાડવા માટેની વાત કરે, સરકારની વાત લોકો સુધી પહોંચાડવાનું કામ. અને ઓપોઝ પાર્ટી હોય તો એના લોકો જે સરકારમાં તૂટી રહેતી હોય એ આગળ પ્રજા સુધી પહોંચાડવાનું કામ. આ બે કામો મોટા ભાગે રહેતા. હવે બંને કામ અત્યારે એઆઈ લઈ લીધા છે. અત્યારે બધું સોશિયલ મીડિયા લઈ લીધું છે. સરકારની કોઈ પણ યોજના હશે, વાત હશે, સીધા તમારા મોબાઈલ ઉપર આવી જશે. અને એની ત્રુટીઓ હશે એ પણ અત્યારે મોબાઈલની અંદર આવી ગઈ છે. એટલે બે પોલિટિકલ પાર્ટી, રૂલિંગ પાર્ટી, ઓપોઝ પાર્ટી બંનેનું કામ લઈ લીધું છે. હવે અત્યારે કામ જે રહ્યું છે એ લોકોને મતદાનથી કરીને મતદાન કરાવવા સુધીનું કામ એટલું પોલિટિકલ પાર્ટીઓ પાસે રહ્યું છે કે મતદાનના દિવસે લોકોને ઘરથી લઈ જઈને મતદાન સુધી પહોંચાડવાનું કામ. આ કામ હવે ચૂંટણી પંચ કરવા જઈ રહ્યું છે. દરેક જગ્યાએ 100% મતદાન થાય એની જવાબદારી ચૂંટણી પંચ કરવા આગળ વધી રહ્યું છે. એટલે મને લાગે છે કે પત્રકારોની જે સ્થિતિ અત્યારે થવાની છે ને એવી અહીં થવાની છે. અને એમાં એઆઈ ના સમયમાં હું જે સમજી રહ્યો છું, આજે નહીં, માત્ર 5, 7, 8 વર્ષમાં એ વખતે તમારી ટેલેન્ટ હશે જે એઆઈ કરતા વધારે એડવાન્સ હશે, જે તમે પાકીને એની સોચ એ પ્રમાણે હશે કે જે બિફોર વિચારી શકતા હશે, સમય કરતા વહેલું વિચારતા હશે અને સમય કરતા વધારે ગતિ હશે. એ લોકો સર્વાઈવલ હશે, એ લોકો સર્વાઈવ કરશે. એટલે બંને ફિલ્ડમાં હું માનું છું કે પોલિટિકલ પાર્ટીઓની અંદર હોય કે તમે જર્નલિઝમની કામના હોય, બંને માટે તમારે એડવાન્સ વિચારવું પડશે અને ગતિ પણ વધારવી પડશે. તો બે બાબતો તમે ધ્યાન રાખશો તો ખૂબ સારું થશે. પત્રકારો અહીંયા આગળ, થરાદના પત્રકાર મિત્રોનું મારો અનુભવ છે ખરાબ નથી. મને અહીંયા આગળ આવીને એમણે ત્રુટીઓ, ખામીઓ એ મને કીધી હોય, સામે ચાલીને કહી અને કીધું કે આટલું આ તમે કરી નાખો ને. કંઈ પાણી ભરાઈ ગયું ને તો એને કીધું તમે જોજો ને જરા આટલું વાત કરો ને. તો એમને રસ પ્રજાના પ્રશ્ન ઉકેલવામાં રહ્યો છે. તો આ બાબતને હું પોઝિટિવ લઉં છું. અને અહીંયા હાજરજીએ ગઈકાલે મને વાત, થોડા દિવસ પહેલા આમ તો વાત કરતી મહેન્દ્રભાઈ, તમારી આખી ટીમ આવી હતી ને કે તમારે પત્રકારોના સંમેલનમાં આવવાનું છે. એટલે મને વળી એમ કે પત્રકારોનું સંમેલન ને આ બધું અત્યારે બાકી બધી સંસ્થાનો હોય પણ આ પત્રકારોનું સંમેલન. પરંતુ અહીંયા આવીને મને ખૂબ સારું લાગ્યું કે આ રીતે પણ તમે વિચારો છો અને પોતાનો ટાઈમ આપવો એ બહુ મોટું કામ છે. એટલે લાભુભાઈ આટલો ટાઈમ આપીને એમની પૂરી ટીમ જે કામ કરે છે એ ખૂબ સારી બાબત છે. તમને વિધાનસભામાં આવવા માટે નિમંત્રણ આપું છું. વિધાનસભાની કાર્યવાહી જોવા માટે આવજો બધા. અને હવે સજાગ રહેવાનું છે, તમારે રહેવું પડશે. લોકશાહી વધારે પરિપક્વ થઈ રહી છે. એટલે પેલા રાજનેતા બોલતા એટલે એ થઈ જતું, અથવા રાજનેતા કે એટલે એની સામે કોઈ પડકાર ન હતો. હવે કોઈ એમાં પકાત નથી. હવે કોઈ કાયદો જે છે એ દરેક જગ્યા સુધી પહોંચ્યો છે અને સામાન્ય માણસ સુધી પહોંચ્યો છે. એટલે પહેલા નહીતર કોણ એમ ધારાસભ્ય છે તો એના માટે શું હોય એમ, એ તો અને લોકો વાતમાં કહેતા ધાર્યું કરે ધારાસભ્ય, આવું બોલતા. પણ હવે એ સમય નથી રહ્યો. હવે ધાર્યું કરે ધારાસભ્ય થાય એવું ના હોય. એને કાયદા પ્રમાણે કરે તો જે ધાર્યું કરી શકે. બાકી નિયમના, સંવિધાનની મર્યાદાઓથી બહાર જાય તો કોઈ કશું ન કરી શકે. એવી સ્થિતિ રાજનીતિમાં આવી ગઈ, ધારાસભ્ય સુધી આવી ગઈ. તો પત્રકારોમાં પણ એવું જ છે. પહેલા એવું હતું, પત્રકારની સામે કોઈ ફરિયાદ ના કરે. પત્રકાર કઈ કહે તો એને કઈ જેલમાં જવાનું ના હોય. જેમ ધારાસભ્ય માટે હતું ને, તો હવે ધારાસભ્ય જઈ શકે અને ઘણી વખત તો આખા 5-5 વર્ષ જતા રહે. તો પત્રકારોમાં પણ હવે આવું છે. એટલે એમાં તમે સાવધાન રહેજો. એટલે એવું ના હોય કે આપણે એનાથી ઉપર હોઈએ અને એ આપણે કાયદો કાયદાથી આપણે ઉપર છે. આપણે કાયદાની મર્યાદામાં છીએ. નહીતર હમણાં દિશાની એ ઘટના છે, તમને બધાને ખબર છે. 6 મહિના થઈ ગયા, પત્રકારો નથી છૂટતા. અને એક નાનકડી વાત, ત્યાં આગળ દિવાળી માટે બોનસ લેવા ગયા, દબાયું, પેલું કર્યું, માણસ એક્સપાયર થઈ ગયો. એટલે આમ ફરિયાદ ન કરે, પરંતુ જે દિવસે કરી નાખે તે દિવસે કાયદો. તો આ પણ બાબતો તમારે બધાએ સજાગતા પૂર્વક જરા જોવી પડે.
ક્યારેક કોઈના ઉપર એટલું સ્ટ્રેસ આપણે ન નાખી દઈએ કે જેથી કરીને માણસ એની મર્યાદાથી એને વધારે પેલું થાય. તો આ બાબત પણ બધાએ જરા જોવી પડે. કેમ કે એક સમય હતો જ્યારે આઝાદીના આટલા વર્ષો સુધી રાજનેતા, અધિકારીઓ, પત્રકારો એમણે જ રૂલ કર્યું હતું. હવે રિયલમાં પ્રજા રૂલ કરવા માંડી છે અને પ્રજાની અવેરનેસ ખૂબ આવી છે. અને પ્રજાની અવેરનેસ છે એ અનવોઇસ પીપલ નથી. અને જ્યુડિશરી પણ પ્રોએક્ટિવ થઈ છે. તો આ બધામાં જરા સજાગતા પૂર્વક. અને બીજું, ટેકનોલોજી બધો સ્થાન લઈ રહી છે. ટેકનોલોજીએ અદ્ભુત સ્થાન લઈ લીધું છે. એમાં કંઈ પકાત જ ના હોય. તમે જો ધારો તો ન ધારેલું એટલું. અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીએ જે પ્રમાણેના ડેટા એનાલિટિક કરે છે એ પ્રમાણે કંઈ ન ધારેલું, તમે ક્યાંય ગયા, શું કર્યું, ક્યાં બેઠા, શું વાત કરી, વોઇસ તમારો છે કે બીજાનો છે, એઆઈ નો વોઇસ છે, બધું ધ્યાનમાં આવી જશે. ન પકડાય ત્યાં સુધી બહુ બરાબર છે, પરંતુ જે દિવસે આવું થાય ત્યારે આપણે ધ્યાન પણ રાખીએ. અને અહીંયા આગળ થરાદ જિલ્લાના પત્રકાર મિત્રોને એક સેમિનાર કરવા માટે લાભુભાઈ તમે જરા કંઈ ગોઠવું હોય તો કહેજો. સારા જર્નલિસ્ટ અને એડવાન્સ શું ફ્યુચર છે, નેક્સ્ટ શું કરી શકાય, અને હવે પછી 10 વર્ષ પછી, 20 વર્ષ પછી પત્રકારત્વ ક્યાં જશે, દેશનું, દુનિયાનું, બધાનું, અને એનું સ્થાન કોણ લેશે, એવું કંઈ પણ કરવા જેવું લાગે તો અહીંયા થરાદની ધરતી ઉપર એનો એક સેમિનાર કરવો હશે તો એવા લોકોને લાવવાની વ્યવસ્થા કરી આપીશ. તો નિયમની મર્યાદામાં રહીને તમે શું કામ વધારાનું સારું કરી શકો. આપણું થરાદ સારું થઈ રહ્યું છે. અને થરાદની અંદર આજે ધ્વજવંદનનો કાર્યક્રમ રાજ્ય કક્ષાનો થઈ રહ્યો છે. અમે ભાગ્યશાળી છીએ. અને થરાદની અને આ થઈ રહ્યું છે એની પાછળ જો કોઈ કારણ હોય તો થરાદની પ્રજાનું પુણ્ય છે. અમે તો ખાલી એને અમારું કર્તવ્ય બજાવીએ છીએ, પરંતુ જે પરિણામ મળે છે એ પ્રજાની પુણ્યના કારણે મળે છે. અને હજુ ખૂબ સરસ થશે. લક્ષ્ય એવું છે અમારા બધા આગેવાનોનું કે દેશની અંદર સૌથી અગ્રહરોળનો જિલ્લો એ આપણો થરાદ થાય. થરાદ જિલ્લો બને. અને એના માટે પુરુષાર્થ કરવામાં અમે કોઈ ખામી. સીમાઓ જેટલી વધારે સશક્ત બને એટલો રાષ્ટ્ર સશક્ત બનતો હોય છે. એટલે સરહદી વિસ્તારના પ્રજાજનો સશક્ત થાય, એ આર્થિક રીતે, સામાજિક રીતે, વ્યક્તિગત રીતે, માનસિક રીતે, બધી રીતે દરેકે દરેક જ્ઞાતિ સમાજના સમૂહ એ સક્ષમ બને તો એ રાષ્ટ્ર સક્ષમ બની શકે. અને રાષ્ટ્રને સક્ષમ બનાવવા માટે ખૂબ જરૂરી છે. લાભુભાઈ, હું એટલા માટે કહીશ કે હું હમણાં ઇઝરાયલની બોર્ડર ઉપર ગયો. જ્યાં હમણાં જે એટેક થયો ને ઇઝરાયલમાં, ત્યાં આગળ એ જ બોર્ડર જ્યાંથી એટેક કરીને લોકો આવ્યા, ત્યારે મેં વિચાર કર્યો કે કઈ રીતે આવી જાય. તો લગભગ 70 મીટર સુધીની નીચે વોલ કરી છે બોર્ડર ઉપર. આપણે વાઇન ટચિંગ ઉપર છે ને, એ લોકો 70 ફૂટ નીચે આરસીસી ની વોલ કરી છે. અને પેલેસ્ટાઈન આવી ન જાય એટલા માટે કરીને ગાઝા બોર્ડર ઉપર. અને ઉપર પણ એવડી મોટી વોલ કરી છે. અને દેશ સૌથી ટેકનોલોજીમાં આટલો સક્ષમ છતાં પણ એક સાથે 10,000 લોકો ક્રોસ કરીને, ટ્રેક્ટરો, ટેમ્પા, બાકી બધું લઈને, એમની પાસે જે સાધનો હતા એ લઈને આવ્યા અને 80 કિલોમીટરથી અંદરના ભાગે છે પહોંચી ગયા. અને વચ્ચે જે લોકો આવ્યા એ બધાને કતલેઆમ કરતા ગયા. રજાનો દિવસ હતો ત્યાં. અને ત્યાં એ લોકોના ધર્મ પ્રમાણે ઇલેક્ટ્રિસિટીને પણ નથી અડતા એ લોકો શનિવારના દિવસે. એટલે ટીવી પણ બંધ, સોશિયલ મીડિયા પણ બંધ, અને રજાનો દિવસ, લાઇટ પણ નથી રાખતા, અને રેલવે પણ બંધ. એટલે એમને જાણ થતા ટાઈમ થઈ ગયો. એ ઉપર જોતા હતા બધા, અને આ લોકો નીચેથી પહોંચી ગયા સીધા. અને બહુ મોટી ઘટના થઈ આખી. એ પછી તો હું ગયો તે દિવસે પણ બોર્ડર ઉપર, હું તમને વિડીયો આજે શેર કરવાનો છું મિત્રોને, કે મારી હાજરીમાં સામે બોમ્બ નાખતા હતા ત્યાં. હું ત્યારે તો બધું શાંતિ થઈ ગઈ, સમાધાન થઈ ગયું હતું. લગભગ 2 કે 3 જણ બાકી હતા, પરંતુ એમણે નક્કી કર્યા કે હજુ 3 જણ બાકી છે અમારા દેશના, જે પેલેસ્ટાઈનીઓ છોડ્યા નથી. અને ત્યાં સુધી એની ઘડિયાળ ચાલતી હતી કે આટલી મિનિટો અમારી થઈ ગઈ, હજુ નથી એ લોકોએ આપ્યા. અને 3 જણ બાકી હતા તો પણ ઉપરથી બોમ્બ બાઇન્ડિંગ કરીને સામે તો બધું પૂરું કરી નાખ્યું છે. મેં તો ત્યાં સ્થળ ઉપર જોયું આખું, કંઈ કોઈ દિવાલ કે એવું કશું, કંઈ મકાન કે કંઈ નથી રાખ્યું. અને ઉપરથી વિમાન બધા ફર્યા કરે. બંકરમાં હોય એટલા બચે, બાકી તો બહાર કોઈ માણસ નીકળે કે તરત જ જઈને બોમ્બ બાઇન્ડિંગ કરી નાખે. પરંતુ હું આ વાતનો ઉલ્લેખ એટલા માટે કરું છું કે આપણે પણ
સામે જે દેશ છે એ એટલા સંબંધો સારા નથી. દુશ્મન દેશની સામે જ આપણે બોર્ડર ઉપર બેઠા છીએ. તો અહીંના નાગરિકોએ પણ એટલા સજાગ રહેવું પડે, એટલા મજબૂત રહેવું પડે. ભલે આજે આપણી બધી રીતની સક્ષમતા છે દેશની, આજે આપણી ઇકોનોમિકલ કરીને ટેકનોલોજીથી કરીને ભારતનું સૈન્ય છે એ વિશ્વની અંદર સૌથી શક્તિશાળી છે, પરંતુ જો ઇઝરાયલ જેવા દેશમાં આવું થઈ શકતું હોય તો આ સરહદી વિસ્તારના પ્રજાજનોએ પણ એ જ રીતે હિંમતવાન રહેવું પડે. એટલા માટે જ મેં વાત કરી છે કે આ સરહદી વિસ્તારને સક્ષમ બનાવવો એ રાષ્ટ્રીય સુરક્ષાનું કામ છે. આપ સૌને હૃદયથી ખૂબ અભિનંદન. થોડા કાર્યક્રમમાં મને બોલાવ્યો, આપ સૌને બધાને જાણીને સમજીને ખૂબ આનંદ થયો. અને મને હવે ખબર પડી કે પત્રકારોને પણ આટલી બધી પોલિટિકલ પાર્ટીઓની જેમ જ તમારા સંગઠનો હોય છે. તો મારે હવે આ તમને કઈ પાર્ટીના સંગઠન જેમ સૌથી તમે કીધું કે વિશ્વની મોટી પાર્ટીઓ એવું કે